બોલો બા, શું નામ તમારું? પ્રભાબેન. હા, પ્રભાબેન. પ્રભાબેન. અચ્છા, વિઠ્ઠલભાઈ ચૌહાણ. તમે બી ચૌહાણ છો? ચૌહાણ. અમે બી ચૌહાણ છીએ. સારું. બરાબર. કેટલી ઉંમર થઈ બા તમારી? 70 વર્ષ હાલે છે. 70 વર્ષ હાલે છે. હા. કયું ગામ કયું તમારું? બોટાદ. બોટાદ. બોટાદમાં કયું ગામ? બોટાદ તો છે. પ્રોપર બોટાદ? બોટાદ આમ મોટા જિંદાદર ને રહેવાસી, અચ્છા, પણ બોટાદ રહેવા આવેલા. બોટાદ કોણ કોણ રહો છો તમે? અત્યારે તો છોકરા ભેગી રહું. બરાબર. આ ભેગી રહું, થોડી ભેગી હતી 15 દિવસ. બોલો તમારું નામ? મારું નામ યોગેશભાઈ ચૌહાણ. વિઠ્ઠલભાઈ. તમારા મમ્મી છે? હા, મારા મમ્મી કેમ છે. વૃદ્ધાશ્રમમાં કેમ મૂકો છો? બસ કઈ ને હક આવતો નથી, કોઈને રાખતું નથી. મારા ઘરે હતા પણ હાવું બનતું નથી. સીધા ડખા થાય એટલે મેં કીધું મમ્મી કે મારે કે આને દરેક ના હાવું મતલબ તમે તો બહુ તાકાતવાર વસ્તી દેખાવ છો મને. આવી હિંમત કદાચ કોઈની હોય નહીં. મને આનંદ આવ્યો કે તમે આ જાહેરમાં બોલી રહ્યા છો કે હાવું બનતું નહીં અને તમે ઈચ્છો છો કે તમારી મમ્મી ખુશ રહે. એટલે બે ને એક પ્રોબ્લેમ હતો. મમ્મીને કે જમવાનું ભાવે નહીં તો ક્યારેક ડખા રહેતા એટલે મમ્મી કે મારે આ બધું હેરાન થવું એની કરતા મને આશ્રમમાં મૂકી જા ને મારો ભાઈ રાખતો નથી. બરોબર, એ તો ચોખ્ખી જ ના પડે, મારે મોઢું નહીં જોવું. તમારો મોટો ભાઈ છે? હા, એ મારે મોઢું નહીં જોવું. બરોબર છે. તો હું તમારા અત્યારે વહુને સમજાવવાનો ટ્રાય ના કર્યો તો? ટ્રાય કર્યું પણ બે નો આમાં વાગ છે. એક હાથે તાળી સાહેબ પડે નહીં. બેવનો બરોબર વાંક છે. છે. હા, આમનો શું, તમારા મમ્મીનો શું? તમારો બી વાંક છે એવું કે છે? મને ભાવતું નતું તો ખાવાનું, પણ તેમાં મારા છોકરાને કીધું ને અત્યારે ભૂખ્યા નહીં બોલી શકું. અચ્છા, હજુ ભૂખ્યા છો? ખાધું નહીં કશું? કશું નહીં ખાધું. 2 વાગે બપોરે બે રોટલી ખાધી. 2 રોટલી ખાધી. કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો, બધું ભૂલી જાઓ. આપણે બીજું કશું પૂછવું નહીં. શાંતિથી તમારે મારા ઘરે રહો. બરાબર, કાંઈ ચિંતા નહીં. બરાબર ને? તબિયત તમારી સારી છે એકદમ? હાથે નાય આવું, હાથે સંડાસજી આવું, બરાબર છે. હાથે નાય આવું. બાકી ચલાય નહીં તમારથી બહુ ને? ઘોડી પર ચાલુ પડે. હા, ઓલી વોકર હોય ને, વોકર થી તમે ચાલી વોકર ચાલી શકું, ખુરશી લઈ આવી શકું. કઉ છું એમ રોવા નહીં કે બરોબર, બધું ઘર જેવું જ રાખવાનું. રોવા નહીં, રોવો તો બધાને એવું થાય કે કેમ રોતા હશે. રોવાની દુઃખ થાય તો પીડે તો. આમાં નિહક આપણે આ તો બહુ અઘરો વિડીયો બનાવી રહ્યો છે, મને ખબર નહીં પડતી હું બોલું. હે બા, આ પહેલો કિસ્સો છે. બાપુ છે એટલે કોઈ ટેન્શન નહીં. બાપુ છે એટલે કઈ વાંધો નહીં, પણ અજાણ્યું પડે ને. હા, લાખ રૂપિયાની વાત તમે કરી. લાખ રૂપિયાની વાત એ કરી. થોડાક જે અજાણ્યું લાગશે. બરાબર. હું 15 દી આટો મારીશ, હું અમદાવાદ જ છું બા. હા. આ બાપ આ પ્રોબ્લેમ. કોઈ બી માના દીકરાથી જુદું થવું ગમે નહીં. હું તમને જે સમજાવું છું ને ભાઈ, બરાબર, લેવામાં મારી જરાક પણ ના નહીં. પણ કોઈ બી ગમે તેવો દીકરો હોય ને, પણ કોઈ માને પોતાના દીકરાના ઘર છોડીને જવાનું જરાક પણ ના ગમે. આ માની છે ને, આ પીડા બતાવે છે. આ પીડા બતાવે છે. 4 મહિનાથી હેરાન થાવ છું બાપુ એને. 4 મહિનાથી. બસ હવે હેરાન થાય છે. બાપુ એમ કે છોકરો 4 મહિને હેરાન થાય છે. બાર અડસો નહીં હેડો. ચલો, જે થઈ ગયું થોડું ચિંતા ના કરો. મારા ઘરે તમારે રહેવાનું છે. બરાબર ને? હા. જરાક પણ દુઃખ ના લો. બરાબર? બધું દઈશ બા, ચિંતા ના કરશો. અને તમે જે જમવાનું કહેશો એ બનાવીશ. મારા શાક રોટલી હોય તો તમને શાક રોટલી મળશે. તમે જે કહેશો એ મળશે. દૂધ જોઈએ, શાક રોટલી જોઈએ, જે જોઈએ તમને બધું મળશે. તમારે કહી દેવાનું કે આજે એ ખાવું છે એટલે જ બનશે. હા ને? હા. કાંઈ ચિંતા ના કરો. હા, ચલો. મારા છોકરાને હાજી બટા. હજુ બી એ માને તમે વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યા છો, પણ હજી બી ચિંતા એને એ છે કે તમે હાચવીને રહ્યા જાજો. બાર અડસો નહીં બા, અડસો નહીં. હા, અડસો નહીં.